હું મારા ભત્રીજો બે નીકળી ગયા હવારના પોરમાં ખેતર જવા માટે. વચ્ચે જોઈએ તો બે ભેંસ્યું હોય ને અમારી સામું જોઈ લઈને એને સાનમાં અમે ક્રોસ થઈને નીકળી ગયા. જોઈ લો આપણું થોબડું હવારમાં. પછી આપણે નીકળી ગયા ખેતર જવા માટે. ત્યાં લઈ લીધું ભાઈબંધ એટીએમ આવ્યું હતું ને ત્યાં અમે જતા રહ્યા રેથલ જવા માટે. 3 દોસ્તાર હતા, અમે જોઈ લઈએ આ રહ્યા ફૂલ બાકી છે કે બોલાવનારા. વચલો બેઠો એનો આજ બર્થડે હતો, એને હેપી બર્થડે વિશ કરી દેજો બધા. પછી નીકળી જાય આપણે ખેતર બાજુ. મારા દાદા ટ્રેક્ટર જોઈ લે બાકા છે કે બોલાવવા ને હતા. હા મારા રમેશલાલ જોઈ લે, અમારા રમેશલાલ છે ને મારા દાદા થાય હો બા. પછી આપણે ઘડીક આપણે ટ્રેક્ટર ઉપર ચડી જાય ને બોલાવી દીધી બાકાજી. એને ખબર પડતી આપણે ખેડતા હોય ત્યારે આ બગલા ચમ આપણી જોડે આવી જતા હશે એ સારું ખબર નહીં પડતી મને. એનું એક કારણ ખબર પડી જાય ને તો કમેન્ટ કરી દેજો તમને ખબર હોય તો. જોઈ લ્યો આપણે પણ બોલાવી દીધી બાકાજી. પછી આપણે નીકળી ગયા બીજા ખેતર બાજુ. ત્યાં પણ એની ઈદ બાકાજી કે મારું કામ જ આખો દિવસ છે ને મારે ખેતર જ કામ હોય. આખો દાડો ટ્રેક્ટર જ ચલાવવાનું બાકાજી કે બોલાવતું રહેવાનું વારા ફરતી બધા એનો વારા આવતા જોવે. મારા દાદા આરામ કરે હું આવી જાઉં ને એટલે કોઈ ટ્રેક્ટર હાક જ નહીં, મારે એકલા નથી હાંકવાના આવે. પછી ટ્રેક્ટર આપણે હાકીને થાક્યા ઘડીક એમ થયું ને કે આ બગલા હારા વચ્ચે તો આવી જ જાય છે, ચાણેક તો આવી જવાનું મારી નીચે. પછી મને એમ થાય ને કે સારું શું કરવું. પછી આપણને વિચાર આવે કે આ હા ને બગલા કંઈ નહીં તો આ જીવડા તો ખાવા આવતા જાય તેમાં જ તે હારા. આ દુનિયામાં એવું જ છે, કળિયુગ છે ભાઈ, પોતપોતાનું ખોરાક માટે જ આવતા હોય. જોઈ લે આ છે અમારા અશોકભાઈ, તે છે ને ઘઉં પહોંચી રહ્યા હતા એની હાલ છે તો ડટ્ટી. પછી આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા બીજા ખેતર જવા માટે. ત્યાં પણ આપણે બાકા ચીકી બોલાવવાની હતી. પછી ત્યાં વચ્ચે જતાં જોયું ને તો વચ્ચે છે ને મને તામણિયું જોવા માંડ્યું. જોવું તમને આગલા વિડીયોમાં બતાવું, જોઈ લો. હા આને કહેવાય તામણિયું. સર કેવડું મોટું, લગભગ છે ને 6 ફૂટનું છે લગભગ. મેં જોયું હતું એટલા માટે મેં વિડીયો ઉતારીને જોયું રોડ ઉપર રહ્યા. તો એક ભાઈ કહેતા શું વિડીયો ઉતાર, તો કંઈ નહીં કાકા તમે જાઓ તમને નહીં ખબર પડે. ત્યાંથી આપણે જતા રહ્યા બીજા ક્ષેત્ર જવા માટે. ત્યાં અહીં જોયું ને તો આપણે આ રસ્તા અહીંથી જમણી સાઈડ વળી જવાનું હતું. જોઈ લીજો આપણું હા ને મહિન્દ્રા હા ને બાકા ચીખી જ બોલા. સારું દોડે તો એવું દોડે ને કે ઘોડો દોડતો હોય એવું જ લાગે આપણને. અહીંને આપણે વળી જવાનું હતું પણ સારું ફોન હતો ને ખબર ના પડી. સારી હેન્ડબ્રેક્સ વાટી જઈ એકદમ મેં દબાઈ દીધી તો પડત રહી ગયો. પણ ત્યાં રાખવી પડે. ટ્રેક્ટર ચલાવવું હોય ને અને વિડીયો ઉતારવો હોય ને તો બહુ મુશ્કેલી થાય. ત્યાં જોયું કે આ ભાઈએ તો હારા ઘઉં વાઈ નાખ્યા હતા ને એને ઉગી જતા હતા. હજી અમે તો હાંકવાનું ચાલો, અમારે બહુ લેટ પડશે ઘઉંમાં. હાલ ફેર તો બધાએ વાઈ દીધેલા તોય મેં હું એરું ટ્રેક્ટર કાઢી લીધું, કલ્ટી મારી દીધી પાછળ. આપણે એમ તો આપણે કોઈનું નુકસાન કરતા નહીં. પા જોઈ લ્યો બોલાય બાકાચી કેવો ઘડીક તો બા ટ્રેક્ટરને જોઈ લ્યો એ ટ્રેક્ટરને વાળ્યું ભાઈ હો કા. આ બચારા કોઈક ટ્રેક્ટરમાં કંવાયેલા હતા તો આપણે ઉપર ચડાવી દીધું ઘડી. કારણ કે ટ્રેક્ટર કાઢવું હોય તો અહીં કલ્ટી તો મારવી જ પડે. નકર લીટા પડે ને તો ભાઈનો માલિક આપણને બોલે કે હારા ટ્રેક્ટરે લઈ જાઓ ને મેં કલ્ટી મારતા નહીં. જોઈ લ્યો બીજામાં ડાયરેક્ટ એમાં બાકાજી ઘી બોલાવી દીધી. પછી આપણે પહોંચી ગયા આપણે ખેતર બાજુ. આપણને અહીં મળી ગયા આપણને નરેશભાઈ. નરેશભાઈ કહેતા હતા આપણે નાકા બાંધવાનું ચાલુ થઈ ગયું છે, તમારે કેટલી વાર? અમારે પતિ જ જવાયું કર. પછી આપણી બિલ્લોરાની ને ગરમ થઈ જતી એટલે એને પાણી જોઈને ચેક કર્યું, બહુ હીટ મારી દીધી. જોઈ લો જેવા તમારા નાખા છે ને આપણી છે મહિન્દ્રા રાણી ભાઈ ઉડે તો જ નાકા બાવળિયામાં કા. પછી આપણે વ્લોગનો એન્ડ કરી નાખીએ આપણે અહીંથી ના.